નમસ્કાર દોસ્તો, ભીમ આર્મીના તાલુકા અધ્યક્ષ રાહુલભાઈની આગેવાનીમાં સાવલી તાલુકાના પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. થોડા દિવસ પહેલા અનુસૂચિત જાતિના યુવાન દ્વારા મંજુસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ માટે અરજી આપવામાં આવી હતી. આ યુવાન દ્વારા અરજીમાં જણાવ્યું હતું કે તેઓ મંજુસર ગામે અંબા માતાના મંદિરની સામુની સોસાયટીમાં મકાન લેવા માટે ગયા હતા. જ્યારે મકાન લેવા માટે ગયા ત્યારે સંપૂર્ણ પ્રક્રિયા મકાન લે વેચની કરવામાં આવી હતી. જ્યારે મકાન માટે વના ખાતનો ચેક આપવામાં આવ્યો ત્યારે બિલ્ડર દ્વારા અટક પૂછતા અનુસૂચિત જાતિના જણાતા બિલ્ડર દ્વારા સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે અમે હરિજન અને મુસ્લિમ સમાજના લોકોને મકાન નથી આપતા. અને આ વાતને લઈને અનુસૂચિત જાતિના યુવાન દ્વારા મંજુસર પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ માટે અરજી આપવામાં આવી હતી. આ અરજીને ધ્યાનમાં લેતા ભીમ આર્મીના કાર્યકર્તાઓ દ્વારા આજે સાવલી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં ઉલ્લેખ કર્યો હતો કે આ ઘટનાની અંદર જે પણ વ્યક્તિ દોષિત હોય તેની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવે. કારણ કે આ ઘટનામાં અપમાન અનુસૂચિત જાતિ સમાજનું થયું છે તે અનુસૂચિત જાતિ સમાજનું અપમાન કરવાનો કોઈ અધિકાર નથી. માટે ભીમ આર્મીના કાર્યકર્તાઓએ આ ઘટનામાં સંપૂર્ણ તપાસ કરવાની માંગણી કરી હતી. સાથે સાથે ભીમ આર્મીના કાર્યકર્તાઓ દ્વારા તાલુકા ન્યાય સમિતિ ચેરમેન સાથે પણ ચર્ચા કરી હતી. અને આ ઘટનાની અંદર જે પણ લોકો દોષિત હોય તેઓને સજા આપવા માટે તાલુકા ન્યાય સમિતિ ચેરમેન પૂરું ધ્યાન આપે એવી માંગણી કરવામાં આવી હતી. ભીમ આર્મીના જિલ્લા મહાસચિવ સંદીપ પરમારે જણાવ્યું હતું કે બહુજન સમાજનું અપમાન કરનાર, ચાહે સમાજનો હશે યા સમાજની બહાર હશે, કોઈ પણ વ્યક્તિને સાખી લેવામાં નહીં આવે. અને બહુજન સમાજનું અપમાન કરનાર ચાહે કોઈ પણ વ્યક્તિ હશે તેની સામે ભીમ આર્મી કાયદેસરની કાર્યવાહી કરશે. સંદીપ પરમારે જણાવ્યું હતું ભીમ આર્મી સંવિધાનમાં માને છે અને બહુજન સમાજના હક અધિકાર માટે લડનારું સંગઠન છે. માટે બહુજન સમાજના માન સન્માન સ્વાભિમાન માટે ક્યારેય પણ બાંધછોડ કરવામાં નહીં આવે. જય ભીમ, જય ભારત, જય સંવિધાન, જય મૂળ નિવાસી.